નાયક નહીં ખલનાયક હું મેં. ઓ ખલનાયક સંભળાય છે કઈ હવે? મારે ઘેર જવાનું છે. કેમ? રક્ષાબંધન નહીં સારું. અને 5000 જોડે લઈ લોજો. 5000 શેના માટે? અરે રક્ષાબંધન તો તમારા ભાઈને નહીં આપવાના મારે. એટલે તમે ભાઈ બેન નવા નવા નિયમ ક્યાંથી બનાવો છો? નવો નિયમ એટલે એટલે રક્ષાબંધન ઉપર બેન ભાઈ ના આપો કે ભાઈ બેન ના આપો? પણ મારો ભાઈ નાનો નહીં એટલે મારા હાલવા પડે. કયા એંગલ થી નાનો છે? ઝંડ જેવો થયો છે અને આવતા વર્ષે તો 150 કિલો વજન થઈ જશે એનું. એ બધી પંચાયત મૂકો ને તમે. અને તહેવારના દાડો હોય ને ત્યાં તમને લડવાનું મૂડ બહુ આવી જાય. મને ખબર છે તમારા પૈસા ના આલવા ને એટલે તમારા બધા બહાના હોય. ના ભાઈ ના, હું તો એના માટે પેલું ટિફિન નું ડબલું ખખડાઈને સવારે જઉં નોકરી, એના માટે નોકરી કરું છું. હવે મૂકો ના બધી વાત. તો તમે તમારા બેન ના આલો છો ત્યારે હું કશું કહું છું તો મારા ભાઈને નહીં આપવાના? અલ્યા પણ રક્ષાબંધને તો ભાઈ આલે ને બેન ને. બેન આપો ભાઈ ને, હું તને એમ તો સમજાવું છું. હા તો એમાં કઈ વાંધો નહીં. આ તો કોઈ બી તહેવાર આવે એટલે જીજાજી આપો ને બેન આપો, બસ. કામ ધંધો કરવો નહીં, કશું શીખવું નહીં. હવે મેં બધો હિસાબ લખી રાખ્યો છે, એ તમને આલી દેશે. એનો જીવ નીકળી જાય ને તોય તમને આલી દેશે. હવે જવું શકે નહીં. હાલી રહ્યો. અને ત્યાં જઈને રક્ષાબંધનમાં તું રાખડી બાંધે એટલે એની તારે રક્ષા કરવી છે. એનાથી લોકોને રક્ષાની જરૂર એ છે. મારી રક્ષા કરે એટલા માટે હું એને બાંધું છું રાખડી. એ કોઈની રક્ષા કરે એવું નહીં, એનાથી લોકોને રક્ષા થવી જોઈએ.